હંગાત હેરે જાઓ એ સાંભળી જાજો 1,21,000 પટેલ કલર વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજા, શૈલેષભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, મહેશભાઈ કરમસિંહભાઈ દેત્રોજા તરફથી આપવામાં આવે છે ગૌશાળામાં 1,21,000। ₹25,000 ₹2,500 કુંડળ યુવક મંડળ તરફથી આપવામાં આવે છે અને 21 તારીખે વીર માંગણાવાળો નાટક ત્યાં છે તો સર્વેને જોવા માટે આમંત્રણ। હાલો પ્રધાનજી। જી મહારાજ। આપણી રાજ્યની સર્વે પ્રજા સુખી તો છે ને? આપના જેવા રાજા રાજ કરતા હોય ત્યાં આપની પ્રજાને શું દુઃખ હોય મહારાજ? અરે પ્રધાનજી। જી મહારાજ। તો આજની રાજ કચેરીની કાર્ય પ્રારંભ કરો। મહારાજની સેવામાં બાદશાહ સલામત ખાને શાહી ફરમાન મોકલેલું છે। શાહી ફરમાન? હા મહારાજ। શું વાત છે પ્રધાનજી? શાહી ફરમાન એટલે આપણી જોધપુરની સરહદની અંદર ભૈરવસિંહ ડાકુએ શાહી ખજાનો લૂંટ્યો છે, એનો હરજાનો ભરવા માટે શાહી ફરમાન મોકલેલું છે મહારાજ। ઠીક છે, દિલ્હીને હરજાનો મોકલી આપો અને સભામાં બીડું ફેરવો। શાનું બીડું મહારાજ? અરે બીડું ફેરવો કે ભૈરવસિંહને જીવતો અથવા મરેલો કચેરીમાં હાજર કરે એને રાજ તરફથી 1.25 લાખ સુવર્ણ મુદ્રિકા આપવામાં આવશે। અરે કરશે પડકાર ફેંકો પ્રજામાં, પડકાર ફેંકો પ્રજામાં। ઈ નરાધમને સહારવાનો છે। અરે કેદ કરે ઈ નરાધમને, કેદ કરે ઈ નરાધમને, એને હિરલે મઢાવો। રાજ કચેરીની અંદર આ બીડું ફેરવવામાં આવે છે કે ભૈરવસિંહ ડાકુને જીવતો અથવા મરેલો પકડી લાવશે તેને રાજ તરફથી 1.25 લાખ સુવર્ણ મુદ્રિકાઓ ભેટમાં આપવામાં આવશે।
કોઈ તૈયાર નથી. છે કોઈ મર્દ જેની મૂછ માથે લીંબુ લટકતા હોય કે ભૈરવસિંહને જીવતો અથવા મરેલો આ જોધપુરની કચેરીમાં હાજર કરી શકે? અરે જોધપુરની કચેરીમાં બેઠેલા અરે દાઢી મૂછ રાખનારાઓ, આ તલવાર તમને પડકાર રૂપ છે. કરશે પ્રજા પોકાર, અરે કરશે પ્રજા પોકાર, જોતા અત્યાચારને. અરે આ જોધપુર કેરા સિંહાસનની, અરે આ જોધપુર કેરા સિંહાસનની આબરૂ જાય છે. લ્યો પ્રધાનજી, આ તલવાર લ્યો. લાવો મહારાજ. આજની કચેરીમાં આ તલવાર ફેરવો. આજની કચેરીની અંદર આ તલવાર ફેરવવામાં આવે છે કે ભૈરવસિંહ ડાકુને જીવતો અથવા મરેલો પકડી લાવશે તેને રાજ તરફથી 1.25 લાખ સુવર્ણ મુદ્રિકાઓ ભેટમાં આપવામાં આવશે. મહારાજ, તલવાર ઉઠાવવા કોઈ રાજવી તૈયાર નથી. અરે આ શું યુદ્ધની આગની લાલી અને ખાંડાનું ગૌરવ એ બધું શું પાણીમાં ગયું? મર્દની પાઘ માથે ઓલી વીજળી ટાટકે એમ ભૈરવસિંહનું નામ સાંભળતા જ તમારી તલવારું મિયાનમાં મોઢું કાં સંઘરી બેઠી? અરે સંપી પ્રજા સ્નેહ, સંપી પ્રજા સ્નેહ બંધન આ રીતે તૂટી જશે? સંપી પ્રજા સ્નેહ, અરે બંધન આ રીતે તૂટી જશે? અરે ઇજ્જત તણી બાંધી ઇમારત, ઇજ્જત તણી બાંધી ઇમારત સી આ રીતે તૂટી જશે? અરે ભાગ્ય અમારા જોધપુર રાજ્યના, અરે ભાગ્ય અમારા જોધપુર રાજ્યના શું આ રીતે તૂટી જશે? અરે વીરો અમારા રાજ્યના, અરે વીરો અમારા રાજ્યના શું આ રીતે ખૂટી જશે? અફસોસ, આવા સમયે મારો પુત્ર અમરસિંહ હોત તો ક્યારનોય પડકાર આપી અને તલવારને વધાવી લીધી હોત. લાવો તલવાર મને આપો. ભૈરવસિંહને પકડવા તમારો મહારાજ ગજસિંહ પોતે જાય. મહારાજ, અમરસિંહ રાઠોડ હજુ જીવે છે. કોણ આવ્યો કાળદૂત મારી પ્રજાના પ્રાણ પર? કોની બની છે કરડી નજર આ ગરીબોના દ્વાર પર? કોનો રૂઠિયો છે કાળ એ ભરતો કદમ અંગાર પર? કોનું ગાંજી રહ્યું છે મોત આ અમરસિંહ કેરી તલવાર પર? કોણ અમરસિંહ? અરે જોવો જોવો પ્રજાજનો, આંખ ઉઘાડીને જોવો, સામે ઊભો એ સિરતાર છે. આંખ ઉઘાડીને જોવો, સામે ઊભો સિરતાર છે. આ જોધપુર કેળા રાજ્યનો સન્મુખ ઊભો સિરતાર છે. કોણ છે નરાધમ જે આપણી રયતને હેરાન કરે છે? અરે જતન કરવા રયતનું અમરસિંહ રાઠોડ તૈયાર છે. કુરબાન છે મુજ પ્રાણ, એક ડગ પાછો ન હટું. આ પ્રજાને સતાવનારને મારીને જંપીશું. ત્યાં સુધી આ નગરજનોને મુખ બતાવીશ નહીં હું. ધન્ય છે કુંવર, મારા મનની વાત તર્જ કરી. ધન્ય છે તારી જનતાને. તો સાંભળો, ભૈરવસિંહે શાહી ખજાનો લૂંટી લીધો છે. તે હોય નાગનો અવતાર
હું ગરુડનો અવતાર છું. ના મર્દ છે લૂંટારો, હું મર્દનો અવતાર છું. પ્રધાનજી, જી એ મહારાજ. તલવાર મને આપો. લ્યો કુંવર. જો પુના પાથરમાં પાછો આવીશ તો આ ભૈરવ શિવને જીવતો અથવા મરેલો લઈને જ આવીશ. નહીતર આજ તલવારથી મારી કમર પૂજા કરી શંભુને મારું શીશ ચડાવીશ. હું ભારતનો સંતાન રયત માટે મરી પીટું. કુરબાન છે મુજ પ્રાણ, એક ડગ પાછો ન હટું. નોબત ગજાવવા વિશ્વમાં માં સંસ્કૃતિના શાંતિ. નવખંડ કીર્તિ ગાજશે ધર્મ નીતિ ન્યાયથી. ધન્ય છે કુંવર, લાખો વાર ધન્ય છે. માં ભવાની તમારા રખોપા કરે. અરે ધ્રુવણે મેટ ચડે, સૂર્ય શીતળ ન થાય. લીધેલી ટેક, અરે લીધેલી ટેક તમારી કદી વ્યર્થ ન જાય. માં સંસ્કૃતિને કાજ, અરે માં સંસ્કૃતિને કાજ કુરબાન કરજો આ દેહને. અમર કીર્તિ મેળવવા, અરે અમર કીર્તિ મેળવવા સ્વભાવજો આ દેહને. લ્યો ત્યારે જય ભવાની. જય જય ભવાની. ગામમાં કઈક નટાવા આવ્યા હે, તબડ તબડ કરો હે. એટલે આમ રે તો હાથ ગણા લખો વાળાને ગામમાં નટાવા છે તમારા ગામમાં ભાઈ? આ કયું ગામ છે? કયું ગામ? બંગાવડી. બંગાવડી. હા ઈ અહીંયા કયા ગામનું ટોરું આવ્યું ભાઈ? બાંગાપીર ઉપરથી નામ પડેલું નામ. હા ઈ હારું હારું. તો આ કયા ગામનું ટોરું છે? આ છે હજામ ચોરાનું. આનો ઓલો નાયક ભીમાણી હે ને? હા, દિનેશભાઈ ભીમાણી. ત્યાં ભંગાર બધો વેચવાનો કાલ સવારે? સવારે સવારે ભરી દઈશો ને? હા, ભરી દઈશું. કાંઈ વાંધો નહીં, દઈ દઈજો હો. વગાડો ભાઈ. હા
મારે હારે કરીને કાઈ એલા એય આ કૂવો ખોઈદો કરાજી અને ધોરિયો ગયો ધોરાજી ઈ કેવી રીતે એલા ઈ ભૂચર મેરીના મેળા હોરો. મારે હારે કરીને ગુજર મોરીના મેળા હોરો હા એલા હવે હાલ હાલ ફટફાવ મારા વહુનું આણું તેડવા જવાનું છે હવે મને પૈણ ઉઈપડી છે કા ભાઈ મારે લગ્ન કરવા હોય કે ન કરવા હોય એય છોકરાઓ મારે લગ્ન કરવા હોય ને હવે તમને શું ખબર હોય વાંઢાવ હવે વાંઢા તને શું પૈણ ઉપડી છે? પૈણ ઉપડી તો અરવિંદ કાકાને પૂછાય. એલા એ મારી વહુનું આણું તેડવા જાવું છે કેટલી વાર છે હવે જો ઓલો ઓકરાનો કાંઠો ટપીને હા, હા. એટલે સીધે સીધું તારા હારાનું ગામ દેખાય છે. હા હાલ જૈન તારી વહુનું આણું તેડી આવી પેલા હાલ. ઈ તને પૈણ ઉપડીને પેલા ઈ કરી હાલ. મારે હારે કરીને કાઈ એલા એ મારી વહુ ઈ તારી વહુ નો થાય પેલા નો થાય ભાઈ. કા નો થાય તું તો કેતો તો ને મારા બાપા ઈ તારા બાપા હા મારી માં ઈ તારી માં હા મારું ઘર ઈ તારું ઘર હા તો પછી મારી વહુ ઈ તારી વહુ કેમ નો થાય એલા નો થાય. મારે હવારે કાકા જાવું એ ઘરે તારે વાંટા કાંઈ છે? મારી વહુ ઈ તારી વહુ ને તારી વહુ ઈ મારી વહુ ઈ થાય ક્યાંય? હવારે મારે ઘરે જાવ હો વાવો હોજાડી દઈએ કો. મારે તને ખબર છે? મારે હારે કરીને કાઈ અબ એલા અહીંયા અબ જે કરવું હોય એ કરી લે. ઓયા જઈને નો કરતો નકર તારી હગીઓને મોકલશે ને આણું. ઠીક હે મેરકા આપણી અહીંયા જઈને એક તો મારી વહુનું આણું તેડવાનું છે હા અને બીજું કઈ કામ કરવાનું છે બીજું તારા હારાની માં મરી ગઈ એની વાંહે ખરખરો કરવાનો. આલે લે ખડની માથે ખરો ઈ વરી કેવો હવે આને કાકાને ખરખરાની નથી ખબર. બોલ આ ક્યાં બહાર કાઢ્યા જેવો છે ભાઈ? આને કઢાય? આ એક જ પીસ એવું છે કે અહીંયા રોડ ઉપર ચડ્યું ને ચડ્યું. એલા એ તમે મને બકરા ચારવા સિવાય બીજે ક્યાંય મોકલો છે તો મને ખબર પડે ખરખરો કેવો હોય હાચન નથી આવડતું? ના નથી આવડતું ખોટું નથી બોલતો ને? ના ના તો હાલ તને શીખડાવ ખરખરો કેને કહેવાય. જો આ લાલ ચીકડા વાલ જો હું કરું એમ તું જોઈ લેજે પેલા. હા હા પકડ આ કોયલો પનીઓ. હા અમારો દીકરો મોટું પીરું કેમ થઈ ગયું? હે ભાઈ જો ઓઈઠું હા આ પર જે ક્યાં ગયું છે ને એ ઓ એલા એ આ તો ઓલા મરી ગયા વાહે કરે ઈ છે આ તો મને આવડે છે તાઈ તને ક્યાં લગનમાં મૂકવો હતો? તારા હારાની માં મરી ગઈ હતી એની વાંહે જ કરવાનું હતું કાકા. એવું છે એમને હા. તો ઠીક હે હાલ હે તારા હારાની માં મરી ગઈ ને એની વાંહે જ આ કરવાનું. ઠીક હે. હવે જો અહીંયાથી હોકરો ટપીને એટલે તારા હારાનું ગામ દેખાય છે. આ ભાઈ હે ને થાકી ગયા હવે ઘણું આ બધાએ દોડાવ્યું. વિમાણી એ ક્યાં ગયો? વિમાણી દોડાઈને થકવી દીધો. ચોયણાય પહેરાવ્યા ઘણું કામ કરાવ્યું. હવે થાક્યો. જો ઓલા વરોડ દેખાય ને એની નીચે જઈને ભાઈડાને લંબાવવાનું થાય. હાલે મારે હારે કરીને એલા તારે આરામ કરવો પડશે હા હો ભાઈ થાક્યો. કાલે ઉજાગરો પરમદી ઉજાગરો રોજ ઉજાગરા કરાય થાકે ને શું કઈ મશીન છું? હાલ હાલ તો થોડીક વાર હોઈ જાય હો જાજી વાર નહીં હો મને મોડું થાય છે મને પણ ઉઈપડી જ છે હવે ઉજા જો આમ આપણી નાતીલીઓ આવતી દેખાય. જો આમથી ક્યાંકથી આમ જો દોડી આવે. હાલ ઉજા ઝડપથી. હાલ હોઈ જાય હાલ હે દૂધ લ્યો કોઈ દૂધ એ હાલો બાયુ દૂધ લ્યો કોઈ દૂધ હાલો કોમલ ભાભી દૂધ લઈ જાઓ ભાભી દૂધ લઈ જાઓ હકડી નો હું હકડી નો એ
છે ને બે એક કંપનીના તાકા. એક તો નાડી હલવાઈ જાય જ્યાં ત્યાં. તને કાકા હુવાની કઈ ભાન પડે કે કેવી રીતે હુવાય? પાટા મારી મારીને કાકા જોતો મારું ઢીંઢું પર ઓજાડી દીધું. એલા એ મેં પાટા નથી માર્યા. તો મેં પાટા માર્યા હોય ને તો તારા બાપ ના હમ. તો મેં પાટા નથી માર્યા. મેં પાટા માર્યા હોય તો તારી માના અમે. લે હારું લે, બેયના ઘરમાંથી એક ટાબર તો ઓછું થાય ને. હાલ તો પાછું હુઈ જાય એકવાર. હાલ હાલ એકવાર હોઈ જાય હાલ. હાલ એક થોડીક નીંદર કરી લેવો. હા થોડીક હાલ. હા હવે હું આમ હું તું આમ હું. એ મથુરાની વાટ મય વેચવાનની સરામ. એ જશોદાજી નંદ કિશોર માગે છે દાણલા. એ મારે દાણ લેવાને સેવા મયારા રે ગોકુળ ગામના. એ મથુરાની વાટ મય વેચવાનની સરિયા. એ જશોદાજી નંદ કિશોર માગે છે દાણલા. મારે દાણ લેવાને સેવા મયારા રે ગોકુળ ગામના. હાય નીંદર થઈ ગઈ ભાઈ. નીંદર થઈ ગઈ હો. જબરજસ્ત કરી દીધી નીંદર. આવી નીંદર તો ક્યાંય જોઈ નહોતી. મારું બેટું આ શું છે? ઓય સોણિયો મખણો, એ ગને કે ખેત મે ટમાટર કીધો. એ બેન ઈરકી, હા બેન માલી. ક્યાં આમ નભાઈ તું આ પડખે મરીને? હા પડખે જ એ બેન ઈરકી, હા બેન માલી. આજે આપણે નેસમાંથી દૂધ વેચવા નીકળ્યા ને, હા એટલે કાલે થોડુંક વહેલું નીકળવાનું. કાલ વેલા નીકળ. એનું કારણ કે આપણે દૂધ વેચીને ઘણું મોડું થઈ જાય. મોડું થઈ ગયું હો બેન આજ. એટલે આ ગામના જુવાનિયા મારા દીકરા શું કહે ખબર હે? શું કીએ બેન? એ માલી બેન, તમને આણું તેડવા કેદી આવવાના છે? એ બેન ભાયડાની જાત જ એવી હોય, ઈ એમ કરીને જ આપણે ઉચકે રે, એટલે એના હમું આપણે કઈ બોલાય નહીં. ભાયડાની જાત તો બહુ ભૂંડી બેન. બીજું તો મારા દીકરા ઓલા શું કહે ખબર હે? ઓલા સત્યના છોકરા જેવડા, મંત્ર જેવડા. શું કીએ? મારા દીકરા શું કહે ખબર હે? એ માલી ભાભી લે. એવું કીએ? હા, અને કાલ તો માલી ભાભી ભૂલી ગઈ. શું ભૂલી ગઈ? માલી ભાભી નું નામ આવ્યું. તો વેલા હાર એટલે ઘરકાઈ કાલ મારા જાતી દીકરાએ હોય તો- શું? વેલા હાર ઘરકાઈ જાતી હોય તો કોક ભાભીઓ કે ત્યાં લગીને પડી રહ્યો કરે. હાલી નહીં કર્યું જો. આ કોણ હે બેન? ભગવાન જાણે અવતાર દીધો હે ને. આના આવા ચશ્મા તો લો. આવા બીમા તમે નહીં જોયા હોય છે ને. અરે બેન, હા બેન માલી. તો હાલો આપણે આપણી ઘરે જઈશું. હાલો. દૂધ વેચીને ઘણું મોડું થઈ ગયું. મોડું થઈ ગયું હો. એ નાતી લીયું ક્યાં આઈ લીયું ભાઈ ગયું. ક્યાં ભાઈ ગયું એલી ઓય? ઊભું તો રાખ્યા બેયને. ઊભી રહ્યો. એ ભાઈ, હું કેવો રૂપાળો તો લાગુ છું ને? તારી માને પૂછ. છે? એ તારી માને પૂછ તું કેવો લાગે છે. મસ્તીનો તો લાગુ છું. બહુ આ કો હારું. જા ન કે એક બંગોળ પાડી દે. એલા ઓય, આ મને મારવાની વાત કરે છે. ક્યાં ગયો તું? ઓય ઓય છોડી શું ગાયરું છે? બાયરું નો દેતી, હાથ નો ઉપડતી, નાનકડો એટલે તું દબી દેસ. આ બોંગોઈને દુખ્યું? એક ના. આ કોરે એલા. અરે બેન, આ તારા સચ્ચીનું ધાવણ કાઢી. તું મને ઓળખેસ? ના હું કોણ? માલી મતવાલી. જો એક બોંઘેનું માકું ને તો એનું સઠ્ઠીનું ધાવણ કાઢી નાખું. સાચી વાત હો બેન. હવે ઈ શું
બોલી શું કાઢવું તારે તારે કાઢવું છે શું? છઠ્ઠીનું ધાવણ. હવે કાઢો તું માલી મતવાલી હોય તો હું કાંઈ મેરકો મારકણો હું તારેથી ઓછો જાવ એમ નથી. ઉભો રહ્યો નવરી રાણા. વાંચું કા કરી હે બેન, હા બેન, આમ તો જો આ જોવાનિયા આપણા નાતના લાગે છે. આપણા નાઈટ એનો પહેરવાશ આપણા જેવો જ દેખાય છે. હા હો. જરાક પૂછતો કે તમે ક્યાં જવાના છો? એ જુવાન, આમ ઓર આવો હાલ બધું. બોલો હા અહીંયા ઓર આવો ને. આ શું છે આ બધું? કા કરી લ્યો તમે પણ આ શું ટીંગાડ્યું માથે? હા હા. માયા નાખ્યું જ નથી, ગાંગડા જ રહી ગયા છે. આ છે શું? ઈ તો કયો પેલા ટીંગાય હું ઝુમકા લલતાબાઈએ બનાવી દીધી હતી નાડી. શું બનાવ્યું? આ ઝુમકા લલતાબાઈએ બનાવી દીધા. એમ. હા કાલ હાંજે જ કરાવ્યા. તો આનું શું કરવાનું? આમ કરીને આમ ચડાવવાના હા તો હારા લાગી આમાં. તમે આમ જાવ હો કી બાજુ? એલા જો હવે વાત ઉપર આવી તું હરકી. અમે જાય આ ભગલાનું આણું તેડવા. હા સમજો સમજી એટલે આની વહુનું આણું તેડવા જવું. અહીંયા કાંઈ જોયું છે નહીં અમે કે કેલિકોરા જવું. હજી તો એ ગોતતા હતા ત્યાં તમે દેખાણ્યું હા. એટલે કીધું પૂછી લઈ. શું પૂછ્યું તો પૂછવું? તમે ગાયરું દિયો પૂછવું શું તમને? પણ શું પૂછવું ઈ તો કે આના હારાનું ગામ ક્યાં આવ્યું ઈ આમ ક્યાંથી ધોઈડા આવ્યા સીધા? હવે એ તો ભૂલી ગયા. જ્યાં આના હારાનું ગામ હોય એનું પૂછી. તો અમે છેટેથી બતાવી દઈએ તો હાલે ને? હા હા, શેઠેથી હાલે, બતાવો. હાલે. એને પૂછતો ખરા એના હાહરાના આપાનું નામ શું છે? આલે ઈ તો હું ભૂલી ગયો હોય પણ મને મારી વહુનું નામ આવડે છે. ઈ તો થોડુંક લેવાય. હા લેવાય, તમ તારે લ્યો. ના ઓ નો લેવાય. વહુનું નામ લઈને તો કાચબાનો અવતાર આવે. કાચબાનો હવે નો આવે કાચબાનો અવતાર, લ્યો તમ તાર અવતાર્યો માર પડખે. હું લઈ લઉં. હા લઈ લ્યો, હાચે હાચું લઈ લઉં. લેવાનું જોઈ ને. એ મારી વહુનું નામ છે માલી. એ બે નિરકી, હા બે, માલી મતવાલી એ તો મારું નામ. ઈ તો તારું નામ. આ તારા હારાનું નામ આવડી ગયું મને. હા તો બોલ ને હું મૂંગો એ છો. ગોયલ ને કાકા વેલો. બોલવા દ્યો તો મારો વારો હોય તો બોલું ને કાકાઓ. તમે મંડી જ પડ્યું ઊભી બૈડે. આના હારાનું નામ છે કાનો કડકો. અરે બે નિરકી, હા બેન માલિક, માલી મતવાલી એ મારું નામ. ઈ તો તારું નામ. કાના બાપા ઈ આપણા એ મારા આપાનું નામ. આપણા આપણ નામ. આ તો મારા ઈ આવ્યા છે ઈ. હા ઓ મારા જીજાજી આવ્યા. એકના જ છે એકના જ. મારા જીજાજી કીધા હો. આ તઈ હવે તમે જાઓ ને ઘરે. આમાં બેન મારા જીજાજી ક્યાં આવી છે? હે હારા લાગે ઈ. તને ક્યાં લાગે આમાં? આમાં કઈ નક્કી નથી થતું બે માંથી એકેયનું. આ જો રખ પદુડી નો જો હરખ હરખ પદુડો. પદુડી એ તારા જીજાજી. ઈ જ મારા જીજા. આમ જો, હા. આમ જો એને આમ જો. એલી એ માર માં તારો જીજાજી શું એટલે જ મારું આવી. નો મારવાનું હોય ડો. એક કામ કર હવે તું અમને અમારા હારાનું ઘર તો દેખાડ. હા બરોબર. ઈ દેખાડ દો. બેન તું દેખાડી દે. છેટેથી બતાવીશ. હવે શેઠેથી બતાય ને બાકી તો પગથિયા અમે હાથે ચડી જઈશું. એમ? બતાય. હાથે ચડી જાય હા ગબ જાય. તો સાંભળો. હા બોલો. બોલો ગોળ ગોળ ફર્યું, ફર્યું ફર્યા વચ્ચે લીમડો, લીમડો લીમડા નીચે માતાજીનું મઠ, આ તારી માનો મત. મૂંગો એલા એ ભગલા તું જાજો માની મેળમાં લે. બોલ બહુ કરતો નહીં નકર ઠેકાણા વગર ના રહીશું. તું બોલે આગળ તું બોલ કાયો કા બોલ મજા આવે બોલ. ગોળ ગોળ ફર્યું, ફર્યા વચ્ચે લીમડો, લીમડા નીચે માતાજીનો મઠ, અમે જઈને કહી છી આવે છે માલીનો. વાહ ઓય નાતી લ્યુ મારી હારે કરીને કઈ એલા ભગલા અહીંયા અભો જે કરવું એ કરી લે. હું અહીંયા જઈને ન કરતો નકર તારી હગી ઓને મોકલ છે નહીં રહીશું રોટલા વગરના. તારે તો કાંઈ છે નહીં મારે તો હવરે થઈ જાય છે. હાલ ઝડપ રાખ. હાલ હાલ ફટાફટ ઉજાય હાલ.
હાલો પીઠળ ગૌસેવા મંડળ નવગણ નાટક તારીખ 21/10/2025 છે. સર્વેને આમંત્રણ આપે છે નવગણ પીઠળાઈ ગૌસેવા મંડળ રામા મંડળ તેના તરફથી નાટકનું શરૂઆત કરવાની છે. નવગણ 21/10 તો સર્વેને આમંત્રણ આપે છે. જય પારસના દડાની જય પારસના દડાની હાયલા કરે બાપલા હાયલા કરે. હું કોણ? પાંચન શેઠ. મારો ધંધો ગરીબોના ગળા ચૂસી અને ધનવાન બનવું એ જ મારું કામ. એમાંય જો વીરજીભાઈ અત્યારના પોરમાં કોઈ મૂર્તિઓ મળી જાય અને આ પાંચન શેઠના ચોપડે ચડી જાય એટલે તો દીકરો મારો ગયો કામથી આજીવન મરે નહીં ત્યાં સુધી આ ચોપડામાંથી ઉખડે નહીં. એમાં એનું હાયલા કરે અને મારું હાયલા કરે. હાલવા દિયો બાપલા હાલવા દિયો. છે બધે ઈશ્વરની માયા મસ્તાન થઈ કોઈ ફરસો નહીં. ધાર્યું તો ધણીનું થાય પણ અભિમાન કોઈ કરશો નહીં. આ 3 વર્ષના દુષ્કાળ પડ્યા. ખાવા મારી પાસે અન્નનો દાણો નથી. અન્નનો દાણો નથી. આ હાલી હાલી વાણિયા બજારમાં આવી પહોંચ્યો. લાવ શેઠ બાપા પાસેથી 1 ટકનું અનાજ માગી જો આ બાપલો અનાજ આપે તો હું મારા છોકરાને જમાડું. શેઠ બાપા ઓ શેઠ બાપા થોડુંક તો અન્ન આપો બાપલા. મારા છોકરા 3 દિવસથી ભૂખ્યા છે બાપલા. 3 દિવસથી ભૂખ્યા છે. તારા છોકરા ભૂખ્યા મરે છે એમ? રૂપિયા કે દાગીના કઈ લાવ્યો છો? અરે બાપલા આ 3 વર્ષના દુષ્કાળ પડ્યા તો રૂપિયા ક્યાંથી લાવું બાપલા? રૂપિયા ક્યાંથી લાવું? વરસાદ વરસે એટલે રૂપિયા આપી દઈશ બાપલા. રૂપિયા આપી દઈશ. અરે ઓ કંગાળ ભિખારી, આ અનાજ આપવા માટે કોઈ મેં સદાવત નથી ખોયલું. જાઓ અને ઘરેથી દાગીના લઈ આવો એટલે અનાજ આપી દઉં. બાકી તારા છોકરા ભલે ભૂખ્યા મરે. રૂપિયા કે દાગીના હોય તો જ અનાજ આપું. ઘરે જતા મારા પગ ઉપડતા નથી. કેમ કરીને મારે ઘરે જાઉં? કેમ કરીને મારે ઘરે જાઉં? હે કુદરત આ તારો ઇન્સાફ મારાથી સહન થતો નથી. સહન થતો નથી. ખાલી હાથે કેવી રીતે ઘરે જાઉં? ખાલી હાથે કેવી રીતે ઘરે જાઉં? હે પ્રભુ આ તારો ઇન્સાફ મારાથી હવે સહન થતો નથી. હવે સહન થતો નથી. કાંઈક તો દયા કર વાલા. કાંઈક તો દયા કર. લાવ હજી એક વખત શેઠ બાપા પાસેથી 1 ટકનું અનાજ માગી જો.
જો આ બાપલો અન્ન આપે તો હું મારા છોકરાઓને પ્રેમથી જમાડી શકું, પ્રેમથી જમાડી શકું। ઓ જેઠ બાપા, એક ટકનું તો અનાજ આપો બાપલા, હું તમારા પગે પડું છું બાપલા, એક ટકનું તો અનાજ આપો। રૂપિયા કે દાગીના હોય તો જ અનાજ આપું, રોકડા લાવ રોકડા। અરે બાપલા, મારી પાસે ખાવા અન્નનો દાણો નથી તો ઘરેણા ક્યાંથી લાવું બાપલા, ઘરેણા ક્યાંથી લાવું? હે પ્રભુ, હું આજ તમને ભગવાન માનું છું, તમારા પગે પડું છું। મારા નાના નાના છોકરા સામું તો જો બાપલા, મારા નાના નાના છોકરા સામું તો જો। અરે ઓ જા જા ભિખારી, ગરીબ પ્રજાને ધક્કો મારનારો શેઠ, તારા અનાજના કોઠાર ખુલ્લા મૂક, નહીંતર એ મારે તોડવા પડશે। રેવા દિયો બાપલા, રેવા દિયો, હું ગરીબ છું। તું ગરીબ, તારું આવડું મોટું પેટ, કાંઈ નથી બાપા, ગુંદી ગાંઠિયા દાળ ભાત છે। અરે તારા શરીર પર આટલા બધા દાગીના, કાંઈ નથી બાપલા, ખોટા હે, ઇમિટેશન બગસરાનો માલ હે। અરે તારા જેવા વેપારીએ આ ગરીબ પ્રજાનું લોહી પી પીને સંપત્તિના પોટલા બાંધ્યા છે, એટલા માટે જ મારે બારવટે ચડવું પડે છે। જાલિમસિંહ, હુકમ સરદાર। શેઠના દાગીનાની લૂંટ ચલાવો। ઓ વાણિયા, રેવા દિયો બાપલા, રેવા દિયો, રેવા દિયો। એના શરીર પરના બધા દાગીના ઉતારી લો। શેઠનો લૂંટેલો માલ એ આ ગરીબ પ્રજામાં વહેંચી દ્યો। નહીં સરદાર, જાનના જોખમે લૂંટેલો માલ આ ગરીબ પ્રજા માટે નથી। અરે લૂંટિયા ધન માલ મિલકત હજુ શું કહેર બાકી છે? ન માર ગરીબ બાળને હજુ શું વેર બાકી છે? અરે કડકડી રહી છે પ્રજા સઘળી, હજુ શું અંધેર બાકી છે? દીધો છે તે ડંખ પૂરો, હજુ એ ઝેર બાકી છે। નહીં, એ તો કદાપી નહીં બને। જાલિમસિંહ, અરે જાલિમસિંહ સામે પડકાર આજ કોણ કરનાર છે? લૂંટેલા માલ ખાતર પ્રાણ હવે કોણ આપનાર છે? અરે મારા અધર્મ સામે ધર્મી કોણ બનનાર છે? જાલિમસિંહ, પરવા છે તને આ ધનતણી, આ ગરીબની કોઈ પરવા નથી। અરે ગરીબ ભલે ભૂખે મરે, એના બાળકોની પરવા નથી। અરે આ લૂંટાયેલો માલ ચાલ્યો જાય તો પણ આ ભેરુસને પરવા નથી। જાલિમસિંહ, સરદાર, એ તો કદાપી નહીં બને। અરે આ લૂંટાયેલો માલ એ આ ગરીબ પ્રજા માટે છે। ભેરુસીનું બારવટું તે પણ આ ગરીબ પ્રજા માટે છે। જો તને મંજૂર ન હોય તો ત્યારે ચાલ્યો જા, તારું કારુમાં ફરી બતાવીશ નહીં। ભલે સરદાર, અત્યારે તો હું જાઉં છું, પણ એટલું યાદ રાખજો, તમે જાલિમસિંહનું અપમાન કરેલ છે। જો આ અપમાનનો બદલો જાલિમસિંહ ન લે તો જાલિમસિંહ બારવટીયો ન કહેવાય, જાલિમસિંહના છેલ્લા જુવા। અરે જા જા, તારા જેવા અધર્મથી બારવટા ન થાય। લ્યો ભાઈ, આ લૂંટાયેલો માલ તમે તમારામાં વહેંચી લેજો। ભૈરવસિંહ બાપુનો જય। અરે લૂંટાઈ ગયો બાપલા, લૂંટાઈ ગયો। અરે કોણ લૂંટાઈ ગયો? અરે હું લૂંટાઈ ગયો। કોણે લૂંટ્યો? અરે ઓલા ભૈરવસિંહ હે। શું કહ્યું? ભૈરવસિંહે લૂંટ ચલાવી અને લૂંટાયેલો માલ એ કઈ બાજુ લઈ ગયો? લૂંટાયેલો માલ આ બધી ગરીબ પ્રજામાં બાટી દીધો। ભૈરવસિંહે લૂંટ ચલાવી અને લૂંટાયેલો માલ
એ સર્વે ગરીબ પ્રજાને બાટી દીધો તો કહે શેઠ એ ભૈરવસિંહ કઈ બાજુ ગયો છે? એ ભૈરવસિંહ આ બાજુ ગયો છે. નિર્ભયસિંહ એ બાપુ ઘોડા કરો શબ્દા, હવે હું પણ જાઉં છું એ ભૈરવસિંહ કઈ બાજુ જાય છે? જય ભવાની. માળા અરે આજે તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, તો મારો ધર્મનો માનેલો ભાઈ ભૈરવસિંહ તે હમણાં જ અહીંથી નીકળશે, તો લાવ તેમને રાખડી બાંધી અને તેમના લાંબા આયુષ્યની માંગ ભગવાન પાસે કરું. એ થોડી માર્ગ દે. અરે ભાઈ એ માર્ગે જવા જેવું નથી. એ થોડી તને કહું છું રસ્તો છોડી દે, મારે મોડું થાય છે. અરે મારા વીરા, તમે મારું માનો, એ માર્ગે જવું એ તો જીવનું જોખમ પણ છે. શું કહ્યું? જીવનું જોખમ? હા હા, સામેના જંગલમાં સાવજો ત્રાળ દે છે. તો મારે સાવજનો શિકાર કરવો છે. અરે તેની ત્રાળ સાંભળીને તમારા હથિયાર તો ધ્રુજવા નહીં માંડે ને. તો મારે સાવજને જોવો પડશે. શું છે એનું નામ? અરે એનું નામ સાંભળીને તમારા હથિયાર તો ધ્રુજવા નહીં માંડે ને. તો નક્કી હે ભૈરવસિંહ. હા હા, ભૈરવસિંહ, મારો ધર્મનો માનેલો ભાઈ ભૈરવસિંહ. હવે જો એ જ ભૈરવસિંહને મૂછનું પાણી ઉતારી મારા ચરણમાં નમાવ, તો મારું નામ હે અમરસિંહ રાઠોડ નહીં. બતાવ ક્યાં છે તારો ધર્મનો ભાઈ ભૈરવસિંહ? વાહ મર્દાનગી વાહ, ધાક બતાવે છે એ પણ આ ભૈરવસિંહની બહેનને. અરે રાજપૂતાણીઓ છીએ, પહેલા કેળમાં કટાર રાખી છે અને પછી ચૂડલીઓ પહેરી છે. વાહ ભૈરવસિંહની બહેન વાહ. કોણ ભૈરવસિંહ? આવ ભાઈ. જીવતી રહે મારી બહેન, જીવતી રહે. તમે જોધપુરના પાટવી કુંવર અમરસિંહ રાઠોડ પોતે જ ને? હા, હું જોધપુરનો રાજવી કુંવર અમરસિંહ રાઠોડ. શાહી ખજાનો મને સોંપી મારા શરણે થા. હા, શાહી ખજાનો સોંપી તમારા શરણે થવું જ પડશે, કારણ કે જોધપુરના ભર્યા દરબારમાં મને પકડવાનું બીડું એ તમે ચાવ્યું છે. અરે બીડું ચાવ્યું છે તલવારની તાકાત પર. તો આવ મારી સામે આવ. અરે ભાઈ આ રાખડી બાંધ. રાખડી બંધાવી લે ભૈરવસિંહ. આ રણ મેદાનમાં એ રાખડી તારા રખોબા કરશે. વાહ રજપૂત વાહ. લે બહેન, ખુશીથી તારા ભાઈ ભૈરવસિંહને રાખડી બાંધ. બાંધુ રે વીરને રાખડી, હો વીરાને બાંધુ રે વીરને રાખડી. તમે
રાખડી બંધાવી લે ભૈરવસિંહ. રણ મેદાનમાં તારી બેનની રાખડી એ તારા રખોબા કરશે. કંકુરે તિલક ના કરું ચાંદલા હો વીરાને, કંકુરે તિલક ના કરું ચાંદલા. એ તમે જુગ જુગ જીવજો મારા વીર જો વીરાને, બાંધુ રે વીરને રાખડી. બંધાવ તારી બેનની રાખડી બંધાવ. રણ મેદાનમાં તારા રખોબા કરશે બંધાવ. એ ચોખલીએ વધાવું વીરને આજ હો વીરાને, ચોખલીએ વધાવું વીરને આજ હું. એ તમે જુગ જુગ જીવજો મારા વીર જો વીરાને, જુગ જુગ જીવજો મારા વીર જો ઓ વીરાને, બાંધુ રે વીરને રાખડી. જુગ જુગ જીવો મારા વીરા. આવો કુંવર, તલવાર ઉપાડો. પેલો ઘા તમે કરો. નહીં નહીં ભાઈ, કુંવર તો આપણા મહેમાન કહેવાય, પેલો ઘા એમનો હશે. વાહ વાહ, મને રાખડી બાંધનારી મારી ધર્મની બહેન, તને હજારો વાર ધન્ય છે. આવો કુંવર, પહેલો ઘા તમે કરો. વાહ મહેમાન ગતિ વાહ. દેહ કેરા દાન માનવ ધર્મ આજ માગશે. આ ગરીબ કેરા નિવાસ પર રમખાણ આજ જાગશે. આ શાંત એવું સ્થાન ત્યાં મોતના ડંકા વાગશે. આજ તમારા ત્રાસથી આ ભૂમિ ભલે વેરાન હો, આ શાંત એવા સ્થાન પર તલવારના તોફાન હો. આવ ભવાની, આવ મારી સામે આવ. હોશિયાર. જય ભવાની. બોલ બોલ ભૈરવસિંહ. સાવજની જેમ ત્રાળ પાડીને જીવ છે કે પછી મારા શરણે થવું છે? અરે આ ભૈરવસિંહ જીવશે તો સાવજની માફક ત્રાળ પાડીને જ. તો ઊભો થા મિત્ર. મહેમાન ગતિ તો તારી જોઈ હતી, આજે મર્દાનગી પણ તારી જોઈ લીધી. હાર્યો નથી રણજંગમાં, હાર્યો હમ ઉપકારથી. હણાયો નથી આ તલવારથી, હણાયો હમ ઉપકારથી. આજથી તું આ અમરસિંહ રાઠોડનો ભેરું બંધ છે. અરે અમરસિંહ રાઠોડની દોસ્તી ખાતર આ ભૈરવસિંહ જોધપુરની કચેરીમાં આવવા તૈયાર છે. તો ચાલ મિત્ર, જોધપુરના દરબારમાં જઈ તારું બારવટું એ પાર કરું. ચાલો મિત્ર. ચાલો.